નમસ્કાર મિત્રો, હું તમારું ગુજરાતી ટોકીઝ પર સ્વાગત કરું છું. આપ સૌનું સ્વાગત છે મારા આ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય સિનેમાની સૌથી આઇકોનિક લવ સ્ટોરી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. એક એવી ફિલ્મ જેણે પ્રેમની વ્યાખ્યા બદલાવી નાખી છે. તો ચાલો શરૂ કરીએ. કથાની શરૂઆતમાં યુરોપ ટ્રીપ, જેમાં આપણો હીરો રાજ મલ્હોત્રા મસ્તીખોર બેફિકર લંડનમાં રહેતો એક યુવાન સિમરન સંજેમાય, તે આપણી આ ફિલ્મની હિરોઈન છે. સિમરન સંસ્કારી પરિવાર પ્રેમી પંજાબી પરિવારની દીકરી છે. સિમરનના પિતા ચૌધરી બલદેવસિંહ ભારતથી લંડન આવ્યા હતા, પણ આજે પણ દિલથી ભારતીય સંસ્કૃતિ જીવતા. લગ્ન પહેલા સિમરન યુરોપ ટ્રીપ પર જાય છે અને એ જ ટ્રીપમાં તેની મુલાકાત થાય છે રાજ સાથે. શરૂઆતમાં બંને વચ્ચે ઝઘડા, મસ્તી અને નોકઝોક, પણ સમય સાથે હસવું, વાતો, પ્રવાસ બધું જ પ્રેમમાં બદલાઈ જાય છે. એક રાતે ગેરસમજ થાય છે, પણ રાજ સિમરનની ઇજ્જત રાખે છે અને અહીંથી શરૂઆત થાય છે સાચો પ્રેમ. ટ્રીપ પૂરી થાય છે. સિમરન ભારત પાછી જાય છે, કારણ કે તેનું લગ્ન પહેલેથી જ નક્કી છે કુલજીત સિંહ સાથે, એક પંજાબી પરિવારનો દીકરો. રાજને ખબર પડે છે કે તે સિમરન વિના રહી નહીં શકતો, પણ તે એક વાત નક્કી કરે છે: હું ભાગીને લગ્ન નહીં કરું. હું તેના પિતાની મંજૂરીથી જ સિમરનને લઈ જઈશ. રાજ ભારત આવે છે. પંજાબમાં સિમરનના ઘરમાં મહેમાન બનીને રહે છે. અહીં રાજ પોતાને સાબિત કરે છે મસ્તીખોર નહીં, પણ જવાબદાર, સંસ્કારી અને સાચો પ્રેમ કરનાર યુવક તરીકે. પણ સિમરનના પિતા પ્રેમથી વધુ સંસ્કાર અને સમાજને મહત્વ